नमस्कार। राजकोट से गुरु शिष्य के रिश्ते की शर्मसार करने वाली एक खबर सामने आई है। गांधीग्राम पुलिस ने एक पूर्व छात्र को गिरफ्तार किया है। आरोप है कि उसने अपनी पूर्व शिक्षिका से शादी का झांसा देकर 1.5 साल तक दुष्कर्म किया और पैसे भी ऐंठ लिए। ये मामला राजकोट के गांधीग्राम पुलिस स्टेशन का है। पीड़ित शिक्षिका ने शिकायत दर्ज कराई है। जानकारी के मुताबिक आरोपी युवक ध्रुवल देसाई साल 2012 में पीड़िता का छात्र था। तब वो 10वीं कक्षा में पढ़ता था। 12 साल बाद यानी हाल ही में आरोपी ने सोशल मीडिया के जरिए शिक्षिका से दोबारा संपर्क किया। आरोप है कि उसने शादी का वादा किया और 1.5 साल तक अलग अलग जगहों पर ले जाकर शारीरिक शोषण किया। शिकायत के अनुसार आरोपी ने पीड़ित से पैसे भी लिए। जब शादी करने से इनकार कर दिया तो शिक्षिका ने पुलिस में शिकायत दर्ज कराई। शिकायत दर्ज होने के बाद आरोपी फरार हो गया था। पुलिस के मुताबिक वो वाराणसी चला गया और वहां फिनाइल पीकर आत्महत्या की कोशिश भी की। आरोप है कि उसने सोशल मीडिया पर शिक्षिका के फोटो और वीडियोस वायरल कर दिए। इसको लेकर पीड़िता ने दूसरी शिकायत भी दर्ज कराई। आरोपी करीब 2.5 महीने से फरार चल रहा था। आखिरकार गांधीग्राम पुलिस ने उसे जमकंड्रोना से गिरफ्तार कर लिया है। पुलिस आगे की कानूनी कार्रवाई कर रही है। 27/3/2026 ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં ફરિયાદી બેન જે ભોગ બનેલા દુષ્કર્મનો એમને બીએનએસ કલમ 64, 2M, 70, 113 તથા આઈટી એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં જોતા આરોપી છે ધવલ પંકજભાઈ દેસાઈ, જેઓ આજે આ ગામના જે દુષ્કર્મના ભોગ બનનાર ફરિયાદી બેન છે એ 2000 પહેલાં સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તે વખતે એમના એક સ્ટુડન્ટ તરીકે આજે આરોપી છે રહી ચૂકેલો. ત્યારે 2024માં આરોપીએ ફેસબુક દ્વારા શિક્ષિકાને સંપર્ક કરી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મળ્યા પછી એકબીજાને લગ્નની લાલચ આપી, લગ્ન કરીશ એવી લાલચ આપી, લગ્નની લાલચ આપીને એની સાથે શરીર સંબંધ બાંધી અલગ અલગ જગ્યાએ ફરી તેની જોડે દુષ્કર્મ કરેલું. ત્યારબાદ તેને આ ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 6 લાખ ઓનલાઈન તેમજ રોકડા મળી કુલ 6 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લીધેલા. તેમજ એના દાગીના પણ લીધેલા. પાછા નહીં આપીને લગ્ન નહીં કરવું એવું કહેતા આ ફરિયાદીએ હાલ ગુનો દાખલ કરેલો છે. ત્યારબાદ આ આરોપીએ એના જે વોટ્સઅપ ચેટ કરેલા હોય તે વોટ્સઅપ ચેટ, તેના અર્ધનગ્ન હાલતના ફોટો તેમજ એની બેંક ડિટેલ વગેરે વાયરલ કરેલા એ બાબતનો પણ આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ છે. અને તે હાલ આરોપી ધવલ પંકજભાઈ દેસાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને જેની તપાસ હાલ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે.